હું સીંડું હરખું કરતો. હા તું સીંડું હરખું કરતો અમને ખબર કે સગન કે એને ઈ તું સિંડાની જાવા દે અને અમને બધી ખબર ન હોય ભલા મને. આમ હાથ કરતો તોય તું સીંડું હરખું આમ કરતો. હાથ કરીને સિંડું હરખું કરાય. એ આમ જાતી હતી ને મેં આમ જોયું. હા ચંપા પણ તારો બાપ રખણે રે ઈ જાતી હતી ઓલી વહી જશે. થઈ જાય અમારી જેવો તો અત્યારે આપણી પાસે છે આ. એ અમારી પાસે છે નથી એમ તું માને અમારી પાસે આ શું છે એકો. કાળીનો હા હા. અત્યારે અમે બે શું સવી તને ખબર છે હું અમારી બાયું કરીને ગયું આમ જો બોલો. અત્યારે ઈ સવી અત્યારે તો હું હાસું છું અને હું છું આ. એટલે આ દોડી તો એ ના એટલે પન્નું ફરી ગયું. ડુફર હા હા ચોક્કસ. આમ તો લાગે છે જેવો પણ જોકર છે ને આવ ટોપી નો વહી જાય ધ્યાન રાખજો હું જાય. સગન કેને કઈ કેને એટલે આ ભલે ની વહી ગઈ. એ મારે છે કામ. તમે બે જાઓ હું એક કામ પતાવતો હોઉં. આને કોઈ દી લવવાની ટેવ જ ન ગઈ. ઓદડામાંય પડ્યા પડ્યા લવે છે. બધે જોઈ જશે આપણને. પણ હાલ તો કાંઈ વાંધો નહીં. તારી ધ્યાનમાં જગ્યા હોય તો કે પાણીની ટાંકી છે ને ત્યાં આપણે મળી જઈએ. આય આય આ ઉભા થાવ ને. કોનો ફોન આવ્યો તો? કોઈનો ફોન નથી આવ્યો. પણ ક્યારના હું ગોદડામાં બોલ બોલ કરો ઝીણું 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 ઝીણું. પણ હું માં છું મને નહીં કાંઈ ખબર હોય. હા ઈ તો મને ખબર જ છે. બહુ તમે ઊંઘમાં બોલો છો. સાંજે તમારી વાત છે. એમ હાંજે જોઈ લઈશ. આવું વાત કરતો હોય સાંભળી નહીં ગઈ હોય ને ઈ કે હાંજે વાત નક્કી ખબર પડી ગઈ લાગે છે. અને મારો ફજે તો થશે એવું લાગે. એક ફેર તો મારા બાપાએ જાતો કર્યો અને શેલની વોર્નિંગ દીધી છે કે હવે પછી જાતો નહીં કરું. હવે હું કરું? આ મારા ભાઈ બંધ જાય ને એની પાસે જાઉં કાંઈક સલાહ દેશે. એટલે હવે જવા દે. એ સગા ઊભો રે. હા શું સવાલ હે આવો સિંહટ લેતો આય મારે આવું નથી. તો અનર્થ થઈ ગયું. શું થયું વાત કર. મારા ઘરના ખબર પડી ગઈ. એ તો અમે તને કહેતા હતા ખબર પડશે તેથી તું હેરાન થાશ. હવે હું કરું એમ વિચારું છું. એમ કઈ પેલા તું સંડાજી જા ભાઈ. ના 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 હવે સને આ સિંહ આ મૂક દે હું પછી જાય. હાલ સને આપણે સને બોલ્યા પપ્પાને વાત કરવી એની સલાહ લેવી. હાલો હાલ સમજો એટલું બધું સિરિયસ નથી હો પાછું. આપણે એની સલાહ લેવી. ભોપો પાછો મારી કરતા આપણી કરતા મોટો રહ્યો ને એને કાંઈક મગજમાં સારું ખુદ છે. ભોપાભાઈ તો છે ને હારા હારાના ડખા પાર કરેલા છે. જો આય ભોપાભાઈ હવે આયા સગન આય આવ્યો હવે ત્યાં એ બંધ કર્યું આ હોય હું બંધ કરીને ગામમાં બેહવા જાતો એ ભલે જે કર્યું એ હોય બધું પૈસા કરજો. આની વાત સાંભળ. ખબર પડી ગઈ. આ શાંતિ બેન વાત કરી આ બે જા આ બે જા તું અમે તે દી તને કહેતા હતા ને હું સગન બે તે કેવું આમ હરખ ખોદડી નો થતો તો ધૂળી આ જોકર પણ છે ને બહુ આમ પછી ઉફાળા ન મરાય. એ બધું જવા દો ભોપાભાઈ. હવે આની વાત છે સાંભળો ને હવે શું કરવું એ નિર્ણય કયો તમે. હું તો વાત કરતો હતો અને એ વાળતી હતી તો સાંભળી ગઈ. તારો બાપ ધ્યાન રખાય ને ઘરે ઘરે વાત કરાય. અને પાછું શું કીધું ખબર છે? સાંજે વાત છે. એ સગન તો આપણે જવું પડે ભાઈ પાસે અને સમજાવી આ તો સમજાવવા જ પડશે. ના ના નથી સમજાવી. એટલે આ અમારી ઘોડે વાંઢોડિયું થઈ જાય. એવું મારી રીતે પતાવી દઈશ. સમજાવવા નથી. ના એને અમારે કાંઈક જાણવી શું છે ને અમારી રીતે સમજાવશું તમ તારે. આ તો ભાઈબંધ ને એટલે હું વાત કરવા આવ્યો. બાકી તેમને જાતા નહીં. એટલે આ સમજાવવા પડે બૈરું છે અમારી ઘોડે વયું જાય ને તો તું થઈ જાય સાવ. તમ તાર તું હારે હાલ તારી રૂબરૂ સમજાવશું. ના ના હા હા હાલ હાલ તું હાલ. ના ના એટલે હું સાચું કહું છું. એ નથી. તો હાસું કહેતો હતો અત્યાર સુધી તો હાસું સમજતો આવું થાય જ નહીં. સગન આપણે ભાઈબંધ આનો દુઃખમાં ભાગ લેવો પડે હો. દુઃખમાં ભાગ લેવો જ પડે નકર કોક આપણને ગાંડા કરે. હા કે ભાઈબંધ હતો ને તમે કઈ ફાઇટ ન પાડ્યું. હા હા એટલે છે ને આપણે તો સમજાવવા જ પડે. ના ના નહીં હો. એટલે પણ વાંધો આવે અને તને સમજાવવા આવે છે એને તારા હું સમજાઈ નાખીશ ને હું તમને દુકાને લઈ પણ આવવા જો ને મહેમાન ન આવે તો કોણ આવે ઘરે?
તને કાંઈ ખબર નથી જાતું. સગન અરે હાલ આવો સગનભાઈ હારું છે પપ્પા હા હા મારું તો હોય ને એટલે જ આવ્યા હાલો બે વાત કરી હાલ 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 હરકું પાડતી મારું ભાઈ હાલ તમે આયા ને ભલે આયા, ચા પાણી પીને વિયા જાજો. આલે સગનભાઈ પાણી આલે પપ્પા દાદા જાતું સામે લે પણ પાણી તો પીવાય હા આ પાણી પી લે જા. પૈસા લેતી જાવ આવજો પાછા અહીં. હા એ આવશે. તમે ફજેતો કરાવતા નહીં મારા. તું મુંજામાં પકા બધું ઘીના ઠામમાં ઘી પડી જાય છે ને આવા તો કંઈક ના એનું સમાધાન કરેલા. હા બકા પાણી આવ્યા પહેલા પાય બાંધવી પડે પણ હું કહું છું હજી 50% ખબર નથી. સાંજે હું થાય પછી જોયું જાય છે. ભીડ જગ્યા પછી કઈ હાથમાં રહે નહીં એમાં આગળ લાગે એ તો મને ખબર છે. તો વહેલા હે આ બધી વાત કરી વળાય હા હા હું કયો સવો કાંઈ નહીં, તું ચા બનાવીને. હે પપ્પા દાદા હા હું વાતો કરો સવો ભાઈ આ જો ને અમે અહીંયા ભાભી સમજાવવા આવ્યા છે અમે. હું ભોપા દાદા તમે આને સમજાવો છો પણ સમજાવવો પડે ને અમારો ભાઈબંધ છે એ મોળો હોય તો અમને ન ગમે પણ ભાઈબંધ તમારો છે આને હું એવો 1700 વેર સમજાવીને થાકી ગઈ પણ તોય નથી સમજ્યા વાત સાચી છે સગન તું કે બે બેન ભાભીને એટલે એ બધું છે ને એ બધું જે હોય ને એ બધું હવે ભૂલી જવાનું હોય ને હવે ઈ સુધરી જશે એમ એને વાત કરશે. સગન કાકા આ નો સમજે ઓલા મગન કાકા ન રહ્યા હા એના 15000 વ્યાજે લીધા તો હું તો ભરી ભરીને થાકી ગઈ હાવ તોય નો સમજે કેટલાય સમજાયા છે આને હા એટલે આને પૈસાની જ ખબર છે. એ તો બધું થઈ જશે. એમ કે જા ચા બનાવી જા. હા અને તમારે કોફી પીવીશ? ના હું કોફી નથી પીતો. હા ચા બનાવી દો. તમને હું કહું હા પૈસાનું છે બીજું કાંઈ છે નહીં. તમે ચા પાણી પી કાંઈ બોલ્યા વિના વિયા જાજો. ના ના હો પકા બાઈઓના મન કોઈ જાણી ન હોય કે એના મનમાં હોય તને નથી કીધું ખાંજે વાત એમ આ હાથીના દાંત જેવું છે બતાવવાના બીજા ને સાવવાના બીજા પગલા એ તો એને બેઠા હતા ને એટલે કદાચ ખોટું ખોટું પૈસાની વાત કરી હોય બાકી અંદર ખાને ઓલ્યું હોય. હા એટલે ભાઈ કાંઈ ન હોય એ ભાભી એટલે નથી બોલાવી એને. એ ભાભી અહીંયા આવો એ હું બેહો બેહો લે હું બોલો ઈ તો સગન કે તું કે ઈ તો છે ને હું જે હતું ને એ બધું જૂનું હતું લગ્ન પહેલાનું. અને હું જૂનું હતું ઈ જે તમને જે ખબર છે ને આ ચંપાની ઈ ચંપાએ જે કદાચ અત્યારે ખાલી ફોનમાં વાત કરતા હોય બાકી છે ને બધું ઈ પેલા પતી ગયું હતું જૂનું. ના અમે આને સમજાવી દઈશું ને ચંપાને સમજાવી દઈશું. હવે એવું નહીં થાય તમ તાર. હે હું સંપા અને એ ઓલું હવારે વાત કરતા એ ફોનમાં. ફોનમાં વાત કરતા હતા એટલે કોણ છે ઈ સંપા હે ઈ અમે સમજાવી દઈશું. હવે ચંપા નો આને ફોન કરે અને આ નહીં કરે અમે સમજાવી દઈશું. તમે શાંતિ રાખો. એટલે ઈ ઓલો હવારમાં ગોદડા મોઢીને વાતું કરતા હતા હે ને હા ઈ તો મને તેમ કે બકે છે ના, હે ને? ના, હું ભાઈ છે ઈ બધુંય એમ તો છે ને પણ એ ભેખા બાપાની વાડીમાં ઓલી પંખવાર વાત કરતો હતી મેં તમને કીધું કોઈ દી ના ના હું ન કહું હે આ સંપા ના પંખુ ના છે હું બધુંય આ બધું ખોટું છે ને આ બે ખોટા છે. આટલું બધુંય કોઈ ખોટું બોલે હા આ બે ખોટા જ છે. બધું હમણાં પાકું થઈ જાય છે તું અમને ખોટા સમજે અને તો આખા ગામમાં અમને આખું ગામ આપણું છે એમાં અમને કોઈ ઉમરોય સડવા દે અને તારા ઘરે તું ન આવવા દે સગન હા આને પાકું કરાવી દેવું તો સંપાન બોલાય આ બોલાય આવું. શું છે એટલે ભાઈ બેસ ને ઓલે બોલાયો એટલે હાલે આ તો અમને ખોટા પાડવાની વાત કરે. અમે હારા ઘરે સમાધાન કરાવવા દઈ. તમે આ બેહો હા, જાઓ તમે બોલાવતા હો આજ હા, તો બસ, દૂધ ને પાણીનું પાણી હા કરવું છે બોલાય આવું ચંપા. બંડી મૂકી દે ને ભલા મને. અહીંયા આ બંડી હારા દે. સગન એકદમ આવજો હો. હો હો. હા આજ બધું આમ તો ફોડવો સતો પાડે પાય કયા જન્મનો બદલો લેશો તું મારી પાસેથી? એવું નથી પકા આ પછી છે ને ભાભીએ તને કીધું હતું કે સાંજે તમારી વાત હું જોઈ લઈશ હે પછી અમે વીયા ગયા પછી હુઈ જાય અને બે બાજુ નોખા કોઈ નહીં પડે એટલે અત્યારે સતું થઈ જવા દે ને હું સતું એના પૈસાની જ ખબર હતી. આ ઉસાળી ઉપડી તમે પણ ભોપા દાદા મને તો આની ખબર જ નથી પણ ખબર નહોતી અમને ખબર હતી કે નહીં અમે કઈ પેટમાં રાખ્યું હારું તમે અત્યારે કીધું કઈ જ દેવી અમે આના લખણ કેવા છે ને વાંદરા જેવા કઈ ખબર જ નહીં પોણું ગામ સમજાવી થાકી ગયું પણ આને બુદ્ધિ નથી આવતી જો સાંભળ પકા સાંભળ એના પૈસાની ખબર હતી. આ સતું તમે કીધું. ના ના બાઈઓ છે તને ન ખબર હોય પૌણી જવાય એને ભૂલ્યા મારા પૌણ્યા હારું હું ભોપા દાદા સા બનાવતો હા જેવો હો હા હા તો કીધું ત્યાં લગી ચા ન બનાવીને ચા પાસે
ભોપા ભોપા ખરી ખરી તમે મારી માથે. આ સગન આવ્યો સંપાલ લઈને જો હાલ ચંપા હાલ જો આ સગન. બેસ રાણી. આપણે કહેવું ને એટલે સમજાયું એટલે માણસ સમજી તો જાય જ તે, હો. હા આપણે છે ને ધારવી કરવી જ તે. હા. કર્યું મારું ઘર તોડવાનું. શું છે બકા કેમ મને બોલાવી હજી હું મારે હવે કેવું એવું નથી કાંઈ થયું. શું થયું પણ હવે છે ને આના ઘરનાને ખબર પડી ગઈ છે તમે સવારે ફોનમાં વાત કરતા ને ઓલો ગોદડું ઓઢીને વાત કરતો ને ઈ સાંભળી ગયા છે એટલે હવે છે ને બધું તમે સમજી જાવ તો સારું છે ને આ બધું મૂકી દો. એ બોલ તું આને હારે કેટલા સમયથી વાત કરે છે? અમે તો ઘણા સમયથી વાત કરી છે જો તમે છે ને મૂંઝાતા નહીં એને મેં બધું કહી દીધું છે હવે તમ તાર પક્કા હારે વાત નહીં કરે આ તો અમને ખોટા પાડ્યા હતા ને પક્કાએ એટલા ને બોલાવી હવે ચંપા તાર જાવું જા તમ તાર વઈ જા તારું કઈ કામ નથી અને હવે ફોન બોન કરતી નહીં આને જા વઈ જા. હા હવે છે ને તારે તો સંપાનું પાકું થઈ ગયું. હમ. તું અહીં બે હું પંખોને બોલાઈ આવું અને ભાઈને બધું સબૂત કરાવી દેવી બરોબર. હું જાઉં તું અહીં બે જાઓ. ઓય ભોપા જા ઉભા ના. રહો, નથી જાવું. અલ્યા ભાઈ બેહો ને. હું કીધે મારે અલ્યા પાકું પણ કરાવવું છે. બેહો. તું હમણાં કહેતો હતો બે ખોટી ના એનું ખોટી ના થઈ પાકું જ કરાવવું છે. એ તો જા હું હવે તમે બે બાકી રહેવા દીધું છે. એ ભોપા દાદા હવે મને ખબર પડી ગઈ એકમાં જ તે. હવે હું જ જોઈ લઈશ ભોપા દાદા. અમને ખોટા પાડે કા કટ્ટર દુશ્મન હોય ને આ ગામમાં તો તમે બે કઈ દીધું કે નહીં? હા અમારા દુઃખે તો મારું એટલે દુઃખ. સગન ઓય ઊભી રે. ક્યાં જા દેખ જવાનું ભાઈ. સગન નથી જવાનું આપણે- એકલો આપણે આવો હાલ. ઠેલો મારો. માન ભાગ ભેગું છે આપણે નીકળી જઈએ હાલ બોલવા ન રહેવાય. ના ના ઈ મારે કઈ સાંભળવું નથી આઘા રહ્યો. પણ હવે એવું પછી જિંદગી ક્યારે નહીં કરું. આમ ઠેલો મેક દે ને કમળો મોઢા ઉપર ઠોકી એક ઠેલો આઘા રહ્યો આમ આઘા રહ્યો. રહેજો હવે એકલા. સગનો તીડી અને ભોપા હું પણ વાઢો કરી નાખ્યો. પણ આમ તો આ તો ઈ ગયા. એને હવે છે ને બે એવી આપણે કર્યા સમજો હા આ બેહો. ભોપા અલ્યા પકલા હું તે તો ભોપા હું કાઢ્યું ને. અલ્યા રવા દે અલ્યા રવા દે તો શું તમારો બાપ એને પૈસાની ખબર હતી તા તો સંપાદ. આ એક સંપાદ. સમજ અલ્યા પંખો. ઓલા પણ પકલા સમજ વાત તો સાંભળ અલ્યા સાનો રે પક્કા ઈ તો આમ જો ભૈયા ગયા તો આમ તો બે દી પછી આવતા રહેશે ને અમે તેડી આવશું સમજાવશું. પકા અમે તારું દુઃખ ભાંગવા આવ્યા હતા. બે કોડા તમે દુઃખ ભાંગવા નહીં મારું ઘર ભાંગવા આવ્યા હતા.